ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે. નવી ટેકનોલોજી, નવા ઉદ્યોગો અને નવા અવસરો. અને આ બદલાવની કમાન આપણા ગુજરાતના હાથમાં છે. પણ આ પરિવર્તન પાછળની સાચી કહાની શું છે? જાણો ભારતની સેમિકન્ડક્ટર ક્રાંતિ, ગુજરાતથી વિશ્વ સુધી, ઓફ ઇન્ડિયા ગુજરાતીની ખાસ એક્સપ્લેનર સિરીઝમાં. છેલ્લા અમુક મહિનાઓથી તમે એક સમાચાર વારંવાર સાંભળ્યા હશે. ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયો. પીએમ મોદીએ નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. હજારો કરોડોનું રોકાણ આવ્યું. માઇક્રોન આવ્યું, કેન્સ આવ્યું, સીજી સેમી આવ્યું. પણ એક સામાન્ય માણસના મનમાં એક જ સવાલ થાય કે ભાઈ, આ સેમિકન્ડક્ટર એટલે શું? અને દુનિયાની મોટી મોટી કંપનીઓ ગુજરાતમાં જ કેમ આવી રહી છે? જો આ બે સવાલોનો જવાબ સમજી જશો તો તમને સમજાઈ જશે કે કેમ આખી દુનિયા આજે ગુજરાત તરફ જોઈ રહી છે. સૌથી પહેલા સેમિકન્ડક્ટરને એકદમ સરળ ભાષામાં સમજીએ. તમારા ઘરમાં ટીવી હશે, ફ્રીજ હશે, એસી હશે, વોશિંગ મશીન હશે, તમારા હાથમાં સ્માર્ટફોન હશે અને કદાચ કાર પણ હશે. આ બધી વસ્તુઓમાં એક વસ્તુ કોમન છે, એક નાનકડી ચીપ. એટલી નાની કે ક્યારેક તે તમારી આંગળીના નખ કરતાં પણ નાની હોય છે. પણ આ ચીપ કાઢી નાખો તો લાખો રૂપિયાની વસ્તુ પણ ડબ્બો બની જાય. કારણ કે આ ચીપ જ એ મશીનનું બ્રેઇન છે. જેમ આપણું મગજ આપણા શરીરને ચલાવે છે, તેમ આ સેમિકન્ડક્ટર ચીપ આખા મશીનને ચલાવે છે. તમારો મોબાઈલ, તમારી કાર, તમારું સ્માર્ટ ટીવી, એટીએમ, ડ્રોન, સેટેલાઇટ, ફાઇટર જેટ, મિસાઇલ, એઆઈ સર્વર અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, આ બધું આ નાનકડી ચીપ પર ચાલે છે. એટલે જ આજે દુનિયામાં કહેવાય છે કે જે દેશ ચીપ બનાવે છે એ જ દેશ ટેકનોલોજી પર રાજ કરે છે. પણ અહીંથી જ ભારતની સૌથી મોટી સમસ્યા શરૂ થતી હતી. કારણ કે આટલી મહત્વની ચીપ ભારતમાં બનતી જ નહોતી. આપણે તેના માટે તાઇવાન પર નિર્ભર, ચાઇના પર નિર્ભર, સાઉથ કોરિયા પર નિર્ભર, જાપાન પર નિર્ભર. વર્ષો સુધી ભારત દુનિયાની ચિપ્સ ખરીદતું રહ્યું કેમ કે પોતે બનાવી નહોતું શકતું. અને પછી આવ્યું કોવિડ. દુનિયાના પૈડા થંભી ગયા, ફેક્ટરીઓ બંધ થઈ ગઈ, સપ્લાય ચેન તૂટી ગઈ અને ચિપ્સ મળવાની બંધ થઈ ગઈ. પરિણામ, કાર કંપનીઓએ લાખો વાહનોની ડિલિવરી અટકાવી, મોબાઈલ કંપનીઓનું ઉત્પાદન ઘટી ગયું, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી ધીમી પડી ગઈ. ત્યારે માત્ર ભારતને જ નહીં, આખી દુનિયાને એક વાત સમજાઈ ગઈ કે જે દેશ બીજા દેશની ચીપ પર જીવશે તે ક્યારેય ટેકનોલોજીમાં આત્મનિર્ભર નહીં બની શકે. અને અહીંથી શરૂ થઈ ભારતની સૌથી મોટી સેમિકન્ડક્ટર સફર. અહીંથી ભારતે એક મોટો નિર્ણય લીધો, માત્ર ચીપ ખરીદવાનો નહીં પણ તેને બનાવવાનો. વર્ષ 2021માં કેન્દ્ર સરકારે સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કર્યો. ઉદ્દેશ સ્પષ્ટ હતો, ભારતમાં જ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઊભી કરવી, દુનિયાની સૌથી મોટી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપવું. અને ધીમે ધીમે એનું પરિણામ પણ દેખાવા લાગ્યું. માઇક્રોન આવી, કેન્સ આવી, સીજી સેમી આવી અને હવે ટાટા ઇલેક્ટ્રોનિક્સ જેવી કંપનીઓ પણ ગુજરાતમાં હજારો કરોડનું રોકાણ કરી રહી છે. પણ અહીં એક સવાલ હજુ પણ ઊભો છે, આખા ભારતમાં ગુજરાત જ કેમ?
અહીંયા સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે સેમિકન્ડક્ટર પ્લાન્ટ કોઈ સામાન્ય ફેક્ટરી નથી હોતી. અહીં 1 સેકન્ડ માટે પણ વીજળી જાય તો કરોડો રૂપિયાનું ઉત્પાદન બગડી જાય. પાણીની ગુણવત્તામાં થોડો ફેર પડે તો આખી બેચ રિજેક્ટ થઈ જાય. ધૂળનો એક નાનો કણ પણ મોંઘી ચીપને નકામી બનાવી નાખે. એટલે આ કંપનીઓ માત્ર જમીન નથી શોધતી, તે ઇકોસિસ્ટમ શોધે છે. અને ગુજરાતે છેલ્લા ઘણા વર્ષોમાં એ જ ઇકોસિસ્ટમ તૈયાર કરી છે. સાણંદ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. એક સમય હતો જ્યારે સાણંદ ખેતી માટે ઓળખાતું હતું. આજે તે ઓટોમોબાઈલ હબ પણ છે અને હવે સેમિકન્ડક્ટર હબ પણ બની રહ્યું છે. કારણ અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી તૈયાર છે. વિશાળ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ, 24 કલાક ગુણવત્તાયુક્ત વીજળી, ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ વોટર સપ્લાય, પહેલેથી તૈયાર રોડ નેટવર્ક, ઝડપી લોજિસ્ટિક્સ અને સરકાર તરફથી ઝડપી મંજૂરીઓ. એટલે કંપનીને વર્ષો સુધી ઇન્ફ્રા બનાવવામાં સમય બગાડવો નથી પડતો. મશીન લાવો, ફેક્ટરી ઊભી કરો અને ઉત્પાદન શરૂ થઈ જશે. વૈશ્વિક ભાષામાં આને કહેવામાં આવે છે પ્લગ એન્ડ પ્લે ઇકોસિસ્ટમ. અને આ જ મોડેલ હવે ધોલેરામાં પણ વિકસાવવામાં આવી રહ્યું છે. ધોલેરા માત્ર એક સ્માર્ટ સિટી નથી, તે ભવિષ્યનું ઇન્ડસ્ટ્રીયલ સિટી છે, જ્યાં રોડ્સ, પાવર, વોટર, અંડરગ્રાઉન્ડ યુટિલિટીઝ, સીવેજ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લાનિંગ આ બધું પહેલેથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. એટલે આવતા વર્ષોમાં વધુ મોટી સેમિકન્ડક્ટર કંપનીઝ માટે પણ ગુજરાત સૌથી મજબૂત દાવેદાર બની જશે. અને માત્ર ઇન્ફ્રા જ નહીં, ગુજરાત પાસે છે મુન્દ્રા, કંડલા, પીપાવાવ જેવા મોટા પોર્ટ્સ, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર્સ, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, એક્સપ્રેસવે કનેક્ટિવિટી. આ બધું મળીને ઉત્પાદનનો ખર્ચ ઘટાડે છે અને એક્સપોર્ટ સરળ બનાવે છે. એટલે જ વિશ્વની મોટી કંપનીઓએ ગુજરાત પર વિશ્વાસ મૂક્યો છે. ગુજરાતે પણ માત્ર સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ નથી મેળવ્યા, ગુજરાતે વિશ્વની સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો વિશ્વાસ જીત્યો છે. આ તો માત્ર શરૂઆત છે. આગળના ભાગમાં જાણીશું ગુજરાતમાં બનતી ચિપ્સ આખરે ક્યાં વપરાશે. શું ભારત ચિપ ઇમ્પોર્ટરમાંથી ચિપ એક્સપોર્ટર બનવા જઈ રહ્યું છે? જાણવા માટે અચૂક જુઓ ભારતની સેમિકન્ડક્ટર ક્રાંતિ, ગુજરાતથી વિશ્વ સુધીનો બીજો ભાગ.